અમીરગઢ તાલુકામાં પ્રથમ વરસાદ થતાની સાથે જ ખેડૂતો વાવેતર કરીને બેસી ગયા છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી રાત દિવસ પવન ફૂંકાતો રહેવાથી ચોમાસું ખેંચાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। તેથી દુષ્કાળ જેવી પરિસ્થિતિ તો નહીં સર્જાય તેવી ચિંતા અમીરગઢના તાતને સતાવી રહી છે। અમીરગઢ એ આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે। અહીં ખાસ કરીને લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ આ વખતે અમીરગઢ તાલુકામાં એકવાર વરસાદ આવ્યા પછી મેઘરાજા જાણે કે જગતના તાતને હાથ તાળી આપી છૂમંતર થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। હાલ તો અમીરગઢ પથકમાં રાત દિવસ પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જેના કારણે ખેડૂત સહિત અન્ય વેપારીગણ પણ ચિંતામાં મુકાયા છે કે આ વર્ષે પણ જો વરસાદ નહીં આવે તો શું થશે। કારણ કે હાલ તો અમીરગઢ પથકમાં મોટા પાયે ખેડૂતોએ મેઘરાજાના પ્રથમ આગમનથી મોંઘા બિયારણ અને ખાતરો લાવી ખેતી કરી નાખી છે, પરંતુ જો મેઘરાજા ક્યારે મહેરબાન થાય છે તે પણ હવે એક ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે હવે અમીરગઢ પથકના ખેડૂતોએ મેઘરાજાને રાહ જોઈ આકાશ સામે મીટ માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે અને કુદરતને અરજ કરી રહ્યા છે કે બાપ મારા મેહુલિયા એકવાર આવી જા, બાપ શું કામ અમને આટલી રાહ જોવડાવી રહ્યો છે। હવે તો સોશિયલ મીડિયામાં પણ લોકો તેને પત્રિકા લખી અરજ કરે છે કે આવ બાપુ લ્યા આવ। રિપોર્ટર વિનોદ સિંહ રાજપૂત, બનાસકાંઠા।